ચુડેલ તો જગ્યાનો ભેટો થઈ ગયો છે એની જગ્યાનો ભેટો થઈ ગયો બનાવ બન્યો ને એટલે એનો પેટાળો થઈ ગયો હવે સમજ્યા હું કહું એમાં જે વખતે આ બનાવ બન્યો ભૂમકામાં ઓલરેડી એટલે હમણાં પુણેથી પડે એનું ચક્કર મારીને આ બનાવ બનતો એને જોયો એનો ઘર થઈ ગયો મારી વધાવો કર બીજો વધાવો કર મારી તું 11 નહીં કર કુંડી દેખાય મને આ વાત આવી છે ખેતર એ કુંડી દેખાય મને ના મને જે ચુડેલનું જે ગહાણ એ આ જે તમે વાત આવી ને કુંડી વાળી એ પછી ખેતરમાં આવે છે ના તો ઘેર ઘેર કુંડી નથી એમનો શું ખુલ્લી જગ્યા જ પડી હતી તમારા ઘેરથી અમે પેલી વાડ છે પેલી બાજુ એટલે ઓટલા પેલું બાજુ હા આ તમારા ઘર છે પછી ઓટલો છે ચોક છે ચોક છે એની સામે એક ઘર ઉપર ધજા લગાવેલી મને એવું દેખાય એક ઘર ઉપર ધજા લગાવેલી એ જુગીમાનું મંદિર આવે છે મોટું ચોકન પડે એ અને એ કુંડી જે છે ને એ આપણે પાણી ભરવા માટે ઘરની કુંડી છે બરાબર કુંડી મને દેખાય મારી હાથ કરજે તારી જગ્યા પણ બદલાઈ ગઈ છે 8 કરજે અગિયાર કર હવે ગાડી સતી માતા છે મેલડી ઉતાની છે 12 સિદ્ધોતર છે ચુડેલ છે કે માં જહું હું તો એકને જ ઓળખું બીજા ઓળખતી નહીં પણ માં તું એક માળના મણકા કરાય આ ભાઈના ઘેર તું અજવાળું કરે નુકસાન ઉપર નફાઈ નફો કરાવતી હોય તો મોણા કહેવા જશે આવે ના આવે એ તો એની મરજી પણ તારો લેખ અમે પૂરો કરીશું ને સવધાઓ 9 ના આ પડ્યા સગિયાર ગણજો બુઆજી હે મારી મેળી અખતનું ખાતું સાંભળીને સિંગા નો ધીરા હાલ્યા કરું પાડી આજ જો કદાચ વધાવો બનાવ્યો છે કરું માડી હે સતી ચોક તારા નામનું સિફળ તો મેલ્યું પણ ઠા હ કે મેલ્યું હોય તો વખો હોત સારી રીતે મેળવવાનું હોત તો વખો આવત લીલા ઘેર પણ જો પ્રકાશ મને તો પ્રમાણ વગર હું માનતો દેરું હોય પ્રમાણ બરોબર આ તારો છોકરો સિવિલ એન્જિનિયર તો એનો ધંધો માતા ગયો નોકરી માતા ગયો તો હું માનું હું સત્ય કોઈને ચાલી પીવું મારો એક નિયમ કે તમે રોતા આવ્યા તમારા ઘેર હશો નહીં તમે તો હું તમારા ઘેર આવું કેવી એ વાત એવી મારા ચા પીવી તમે હસતા હશો તમારી ચા મને બેઠી લાગશે 10 મોટી ના હારી લાગે મારો નિયમ મને કોઈના ઘેર જલ્દી જવું ગમતું અને આ ચારે છેડા હરખાવાથી જવું ગમતું પણ આજ કદાચ મારી મેળી ઉગતા પોરની મેળી છે ભાઈ આજે મારી ડોશીને મારી નાખી બે જીવ હતી મેળી તો ઘોષ ઉગતો બાળ શીખવો તો કુકવા કરે મારું એટલું રગતિય થઈ ગયું
હા પડ્યા 15. સબંદર સધી ઉભી રહી જવું ઉભી રહે હું ઉભી રહું પણ મારો ન્યાય પ્રકાર ઓળખ નહીં. છ પ્રશ્નો છે, બરોબર. છ ઉપર હાથનું કોઈ દેરું મને દેખાતું નથી. પણ આ 6 એ 6 દેરાને હું પકડી રાખું અને તમારું અજવાળું થાય એટલે ખબર તો પડશે. અને પ્રમાણ વગર તો હું એમ માનવાનો નથી. એ તો બરાબર. બરાબર. કોઈ પણ હું રિઝલ્ટ મારું મારે જવું એની પલોઠ એમ તમારા દેરા લઈને બેસી જાય 2 ઘડી માટે અને એટલા દાડામાં તમારું અજવાળું થાય ને એ માં ભગવતી તારા જોડે મારા જોડે સારું કરવાનું. તમારે તું સારું કર 11 લઈને આય કે જરૂર જવું તું આજ વાગડોદ ના દેરા વાગડોદ થરિયાના આજ જવું પ્રકાશના ઘેર તું અજવાળું કર માં ભગવતી અને એને એવું અજવાળું થાય કે ના ઘેર મજા થઈ એના બાળ બચ્ચે મજા થઈ.